હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણો ચેપ્ટર 1 ની અંદરનો 5મો લેક્ચર છે. એની અંદર આજે વિદ્યુતભાર વિશે હજી ઇન્ફોર્મેશન જે મેળવીએ છીએ એ જ કન્ટિન્યુ કરવાની છે. આજના લેક્ચરમાં આપણે ટોટલી વિદ્યુતભાર વિશેની ઇન્ફોર્મેશન આપણે કમ્પ્લીટ કરી નાખીશું. ઓકે, ચાલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. આના આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વિદ્યુતભાર, કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવે છે એ કઈ રીતે આપણે જાણી શકીએ કે કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવે છે કે નહીં, એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી હતી. અને એમાં એક આપણે સાધન જોયું હતું. ઓકે, સોનાના વરખવાળું ઇલેક્ટ્રોસ્કોપ જોયું ને. ઓકે, ત્યાર પછી આપણે પ્રેક્ટિકલ રૂમની અંદર બનાવી શકાય તેવું ઇલેક્ટ્રોસ્કોપ સાધન જોયું હતું. ક્લિયર? ત્યાર પછી આપણે 3 મેથડ જોઈ હતી કોઈ પદાર્થ જે છે એને વિદ્યુત ભારિત કરવા માટેની, હે ને. અને એની અંદર આપણે 3 મેથડ કઈ કઈ હતી? પહેલી મેથડ ઘર્ષણની, સેકન્ડ સંપર્કની અને ત્રીજી પ્રેરણની મેથડ. રેડી? તો એ બધી વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવેલી હતી. ઓકે, ત્યાર પછી હવે આપણે વિદ્યુતભાર વિશે થોડીક આગળ ઇન્ફોર્મેશન મેળવીએ. તો ચાલો આપણે આગળનો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ સમજાવો. આ રીતે પ્રશ્ન આપણો પૂછાઈ શકે, વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ સમજાવો. જો થિયરી પૂછાય તો 2 માર્ક્સ ની અંદર આ થિયરી બનશે. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. આના પહેલા આપણે ઉર્જાના સંરક્ષણનો નિયમ આપણે જોઈ ગયેલા છે, એના જેવો જ આ નિયમ છે. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ આવડે છે બધાને? શું આવે છે? તો કે ઉર્જા જે છે એનો નાશ થતો નથી, ઉર્જા જે છે ઉત્પન્ન પણ થઈ શકતી નથી. માત્ર શું થાય છે? એક ઉર્જામાંથી બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે, હે ને. તો એ જ રીતે વિદ્યુતભાર જે છે એના માટે એના સંરક્ષણનો નિયમ આપણી પાસે છે કે કોઈ વિદ્યુતભાર જે છે એ ઉત્પન્ન પણ થઈ શકતો નથી અને એનો નાશ પણ થતો નથી. માત્ર વિદ્યુતભાર જે છે કોઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. આપણે આના પહેલા જોયું ને, વિદ્યુતભારનું પ્રેરણ જોયું. ઓકે, એમાં શું જોયું? તો આપણે એકમાંથી બીજા પર જતો હતો, સંપર્કની વિધિ જોઈ, ઘર્ષણની રીત જોઈ. ઓકે, તો એ બધામાં આપણે શું જોયું? તો કે એકમાંથી ઇલેક્ટ્રોન બીજામાં જાય છે, જેના પરિણામે કોઈ એક પદાર્થ જે છે ધન વિદ્યુત ભારિત બને છે અને બીજો પદાર્થ જે છે કેવો થાય છે? ઋણ વિદ્યુત ભારિત બને છે. ક્લિયર? આ પ્રોસેસ આપણે જોઈ દઈ. ઓકે, તો એના જીવન જે આ નિયમ એ જ છે. શું કહેવા માંગે છે જોઈ લઈએ. તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર મતલબ એને કોઈ વિદ્યુત ભારિત તંત્ર હોય એના સંપર્કમાં આવવા દેવાનો નથી. હા, કોઈ વિદ્યુત ભાર રહિત પદાર્થ હોય તો એના સંપર્કમાં આવે તો એ ચાલે. ખ્યાલ આવે છે શું કહું છું? વિદ્યુત ભારિત પદાર્થના સંપર્કમાં આવવા દેવાનું નથી. તો એને આપણે શું કહેવાય? વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. એ તંત્રની અંદર કુલ વિદ્યુત ભાર જે છે, ઓકે, એનું મૂલ્ય એનું એ જ રહે છે, એમાં ફેરફાર થતો નથી. ક્લિયર? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે કોઈ એક બોક્સ છે કે જેની અંદર ધારો કે કુલ વિદ્યુત ભાર અત્યારે કોઈ પણ લઈ લો, પ્લસ ક્યુ લઈ લો, માઇનસ ક્યુ લઈ લો, અથવા તો 0 પણ લઈ લો તો પણ ચાલશે. ધારો કે અંદર અત્યારે શું છે? ઘણા બધા વાયુના કણો રહેલા છે. ઓકે, અને કુલ વિદ્યુત ભાર જે છે કેવો છે? 0 છે. અંદરનો ભાર, કુલ વિદ્યુત ભાર 0 છે. હવે શું કરીએ છીએ? આપણે વાત કરી દઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં. મીન્સ કે આમાં કોઈ વિદ્યુત ભારિત કણ જે છે દાખલ કરવાનો નથી. તમે વિદ્યુત ભાર વિહીન કણ દાખલ કરી શકો. તો આપણી પાસે ગામા કિરણ છે. તમને ખ્યાલ હશે, આલ્ફા, બીટા, ગામા 3 કણો. રેડિયો એક્ટિવિટી ચેપ્ટર જોયું હોય તો એની અંદર ખબર છે આલ્ફા કણો, બીટા કણો અને ગામા કણો આવતા. તો એમાં ગામા જે વિકિરણો જે છે એ જે છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. મતલબ કે એ કોઈ ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર ધરાવતો નથી. આલ્ફા કણો જે છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે, આપણે જોઈશું. ઓકે, બીટા કણો જે છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. બીટા કિરણો શું છે એક્ઝેક્ટલી? તો કે ઇલેક્ટ્રોનની કિરણાવલી છે, હે ને. ઓકે, અને ગામા કિરણો શું છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે જે કોઈ વિદ્યુત ભાર ધરાવતું
નથી. ખ્યાલ આવે છે? તો એ વિકિરણને હું અંદર દાખલ કરી શકું, કેમ કે વિદ્યુત ભાર ધરાવતો નથી. વાત પેલા એ જ થઈ આપણે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, મતલબ કે એની અંદર વિદ્યુત ભાર રહિત પદાર્થ જે છે અંદર જઈ શકે, વિદ્યુત ભારિત પદાર્થ અંદર જઈ શકે નહીં. ક્લિયર? ઓકે, તો આપણે વિદ્યુત ભાર વિહીન કિરણો આપણે દાખલ કર્યું. કયું કિરણ છે? ગામા કિરણ અંદર દાખલ કર્યું. ધારો કે પ્રોટોન સાથે અથડાય છે, અથવા તો ચાલો આપણે ન્યુટ્રોન સાથે અથડાય છે એવું રાખીએ. એના સાથે આ કણ જે છે કયો રાખીએ આપણે? ન્યુટ્રોન છે. એ ન્યુટ્રોન સાથે અથડાય છે. અંદર વાયુના કણો રહેલા છે. એ વાયુના કણોના અંદર કોઈ ન્યુટ્રોન જે છે, કોઈ એક ન્યુટ્રોન સાથે અથડાય છે એવું માની લઈએ. તો શું થશે એમાંથી? તો કે ન્યુટ્રોનના બે શું થશે? ભાગલા પડે છે. એક પ્રોટોન બને છે એમાંથી અને એક ઇલેક્ટ્રોનનું સર્જન થાય છે. રેડી? ખ્યાલ આવે છે? ન્યુટ્રોન જે છે એના શું થયા? કટકા થયા, એમાંથી શું બન્યો? પ્રોટોન બને છે અને ઇલેક્ટ્રોનનું નિર્માણ થાય છે એવું ધારી લઈએ. તો સ્ટાર્ટિંગમાં કુલ વિદ્યુતભાર ન્યુટ્રોનનો કેટલો હતો? તો કે 0. ક્લિયર? હવે એમાંથી શેનું નિર્માણ થયું? પ્રોટોનનું અને ઇલેક્ટ્રોનનું. તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? +E. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? -E. તો પરિણામી કુલ વિદ્યુતભાર કેટલો રહ્યો? 0 જ રહ્યો. પરિણામી કુલ વિદ્યુતભાર કેવો રહે છે? અચળ રહે છે. સ્ટાર્ટિંગમાં પણ કુલ વિદ્યુતભાર 0 હતો. ગામા કિરણ આપાત થયું, ન્યુટ્રોનના બે કટકા થયા, એમાંથી શું બને છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એ જે પ્રોટોન જે છે ધન વિદ્યુતભારિત છે, એટલો ને એટલો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો ફાઇનલી કેટલો ચાર્જ થઈ ગયો? આનો +E અને આનો -E. તો ફાઇનલ ચાર્જ 0. સ્ટાર્ટિંગમાં પણ કેટલો હતો? 0. અંતે પણ કેટલો થયો? 0. ઓકે, તો શું થાય છે? આને શું કહેવાય છે? વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહેવાય છે. ખ્યાલ આવે છે? ઓકે, વિદ્યુતભાર ઉત્પન્ન પણ થતો નથી અને નાશ પણ થતો નથી. ક્લિયર? તે શું થાય છે? માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આપણે જાય છે. આપણે જોયું હતું ને, કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસેલો હતો. ઓકે, તો શું થયું હતું? તો કે કાચનો જે સળિયો જે છે એના પરથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા હતા? રેશમના સળિયા પર. જેના પરિણામ સ્વરૂપે કાચનો સળિયો છે શું થયો હતો? ધન વિદ્યુત ભારિત બનેલો હતો. અને જે રેશમી કાપડ જે છે એ ઋણ વિદ્યુત ભારિત થયું હતું. હે ને? તો એમાં ઉત્પન્ન નથી થયું, એના પર ઋણ વિદ્યુત ભાર ઓટોમેટિક આવી નથી ગયો અને આના પર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો નથી. કઈ પ્રોસેસ થઈ હતી? તો કે આના પાસે ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર છે. રેશમના કપડા પાસે પણ જેટલા ધન વિદ્યુત ભાર છે, રેશમનું કપડું છે, ઓકે, કાચનો સળિયો છે, આમાં સ્ટાર્ટિંગમાં જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર છે. રેશમી કાપડ છે મસ્ત, એના પર પણ જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર છે. હવે જ્યારે આ બેને ઘસવામાં આવે છે તો આના પરથી, કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન એના પર આવી ગયા? આ રેશમી કાપડ પર આવી ગયા. જેના કારણે રેશમી કાપડ કેવું બન્યું હતું? ઋણ વિદ્યુત ભારિત. અને કાચનો સળિયો કેવો બન્યો હતો? ધન વિદ્યુત ભારિત. તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે ઉત્પન્ન થયો નથી, ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો નથી કે ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો નથી. શું થયું? એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે. ખ્યાલ આવે છે? તો આ નિયમને શું કહીશું આપણે? વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહેવાય છે. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી આપણે સેકન્ડ થિયરી પર જઈએ આપણે, જે ઓલમોસ્ટ વિદ્યુત ભાર માટેની આપણી લાસ્ટ થિયરી કહેવાશે. રેડી? ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. એવો પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. ક્લિયર? ઓકે, તો આપણી પાસે નિયમ છે એનો ક્વોન્ટમીકરણનો, એક સૂત્ર એક સેન્ટેન્સ છે. ઓકે, ક્વોન્ટમીકરણનું. ક્વોન્ટમીકરણ મતલબ શું થયું? આપણે ક્વોન્ટાઇઝ થયું. ક્વોન્ટાઇઝ મતલબ કે એનો ચોક્કસ જથ્થો આપણે ફિક્સ કરવાનો છે, એની કોઈ ક્વોન્ટાઇઝેશન. ઓકે, ચોક્કસ જથ્થો જે છે ને આપણે શું કરીએ છીએ? એને ફિક્સ કરીએ છીએ, અચળ કરીએ છીએ. એને શું કહેવાય? એનું ક્વોન્ટાઇઝેશન કર્યું છે તેમ કહેવાય છે. રેડી? ચાલો જોઈએ. ઓકે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો શું કહેવાશે? તો કે કુદરતમાંથી મળી આવતા દરેક પદાર્થ જે છે એ દરેક પદાર્થ વિદ્યુત ભાર ધરાવે છે. આપણે એ વાત કરી. ઓકે, તો દરેક પદાર્થ પરનો વિદ્યુત ભાર જે છે એ શું છે? મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ખ્યાલ આવે છે શું કહું છું? આપણે ખબર છે મૂળભૂત વિદ્યુત ભાર એટલે કેટલો કહેવાય?
તો કે પ્રોટોન પર જેટલો વિદ્યુત ભાર છે અથવા તો ઇલેક્ટ્રોન પર જેટલો વિદ્યુત ભાર છે એને આપણે શું કીધું છે? મૂળભૂત વિદ્યુત ભાર કીધો છે. બરાબર ને? તો શું કહે છે કે વિશ્વમાં કુદરતમાં જેટલા પણ પદાર્થો જે આપણને મળી આવે છે એના પરનો વિદ્યુત ભાર જે છે, કુલ વિદ્યુત ભાર જે છે એ કેટલો હોય છે? તો કે આ જે મૂળભૂત વિદ્યુત ભાર E છે એના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. પૂર્ણ ગુણાંક એટલે પૂર્ણાંક સંખ્યા કઈ હતી આપણી પાસે? 0 ± 1 ± 2 ± 3 ડોટ 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 ડોટ. ક્લિયર? આ આપણી પૂર્ણાંક સંખ્યાઓ થઈ. ખ્યાલ આવે છે? તો એવું કઈ રીતે બની શકે કે દરેક પદાર્થ પર બસ આના પૂર્ણ ગુણાંકમાં જ હોય? તો મિત્રો ખ્યાલ જ છે કે દરેક પદાર્થ જે છે ઇલેક્ટ્રોન ધરાવે છે અને પ્રોટોન ધરાવે છે. કોઈ પદાર્થ પર એવું નથી રહેતું કે અડધો ઇલેક્ટ્રોન હોય. ઓકે, કોઈ પદાર્થ પર એવું નથી કે આના પર ચાલો 1.5 પ્રોટોન છે, 1.5 પ્રોટોન છે. એ પ્રોસેસ પણ થતી નથી. પ્રોટોન હશે તો કેટલા હશે? કમ્પ્લીટલી હશે 1 2 5 10 50. ઇલેક્ટ્રોન હશે તો એ પણ કેટલા હશે? આખે આખા જ હશે, કાં તો 5 હશે, કાં તો 10 હશે, કાં તો 9 હશે, 8 હશે, પછી 7.5 એવા નહીં હોય. બરાબર ને? હવે 8 ઇલેક્ટ્રોન છે કે 7 ઇલેક્ટ્રોન છે જે હોય, હવે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે તો એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? E જેટલો. ઓકે, એટલો વિદ્યુત ભાર એના પરથી પણ સાથે સાથે શું થશે? ઋણ વિદ્યુત ભાર એના પરથી દૂર થાય છે, એટલે એટલો જ મૂલ્યનો ધન વિદ્યુત ભાર થાય છે. તો બસ, તો એ જ વેલ્યુ રહેશે ને, પ્લસ E ના ગુણાંકમાં રહેશે વિદ્યુત ભાર, નહીતર તો માઇનસ E ના ગુણાંકમાં રહેશે. અને જો બેની વેલ્યુ સરખી હશે તો ફાઇનલ આન્સર 0 આવશે. બરાબર? એટલા માટે આપણે કહી શકીએ કે કુદરતમાં મળી આવતા દરેક પદાર્થ જે છે એના પરનો વિદ્યુત ભાર જે છે એ મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ક્લિયર? તો આપણું એક એના પરથી એક સૂત્ર બની શકે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર Q = N × E. E એટલે આપણને ખબર છે મૂળભૂત વિદ્યુત ભાર, એની વેલ્યુ કેટલી છે? તો કે 1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, ખ્યાલ આવે છે બધાને? ચાલો, તો આ વેલ્યુ છે ફિક્સ છે. જે પ્રોટોન પરનો ચાર્જ જે છે એની વેલ્યુ અથવા તો જે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે એની વેલ્યુ એ આના જેટલી આપણને મળે છે. રેડી? ઓકે, તો આ થઈ ગયું આપણું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે ઠીક છે, કોઈ આપણે છૂટક પરમાણુ લીધો છે, ઓક્સિજન પરમાણુ છે, નાઇટ્રોજન પરમાણુ લીધો છે, કે કોઈ અણુ પણ લઈ લો, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણીનો કોઈ અણુ છે. હવે એના પરનો તમારે વિદ્યુત ભાર માપવો હોય તો એ કેવો હોય છે? ખૂબ જ નાનો હોય છે, સમથિંગ 10⁻⁹ અથવા 10⁻18 માં મળશે. એટલા કુલમમાં વિદ્યુત ભાર મળશે. પરંતુ હવે શું થાય છે, આપણે ખૂબ જ મોટા લેવલ પર જઈએ. ફોર એક્ઝામ્પલ, કુલમ એકમ છે બહુ જ મોટો એકમ છે. ઓકે, વિદ્યુત ભારનો ખૂબ જ મોટો એકમ છે કુલમ. ઓકે, હવે હું વાત કરું કે એક કુલમની અંદર કેટલો વિદ્યુત ભાર. શું હું એક કુલમ લખી શકું? કેમ કે હું એક ચેક કરવા જાઉં કે એક કુલમ છે તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણું. આ સૂત્ર મૂકીને Q બરાબર હું લખું છું 1 કુલમ. E ની વેલ્યુ નીચે જાય છે 1.6 × 10⁻⁹ = N. ઓકે, સો કેટલા થશે? આનો ભાગાકાર કરો તો શું લાગે છે? પૂર્ણાંકમાં સંખ્યા મળશે? નહીં મળે ને, -19 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે. તો દરેક વખતે એવું ફિક્સ નથી કે આપણને પૂર્ણાંકમાં સંખ્યા મળે, પણ આ પ્રોસેસ ક્યારે જોવાની છે? ખૂબ જ મોટો વિદ્યુત ભારનો જથ્થો હોય ત્યારે તમે ક્વોન્ટાઇઝેશનનો ગુણધર્મો થોડાક પ્રમાણમાં ઇગ્નોર કરો તો ચાલશે. પણ મેં કીધું એમ જથ્થો કેવો હોવો જોઈએ? ખૂબ જ મોટો હોવો જોઈએ. સમથિંગ 10⁻20 જેટલા ઇલેક્ટ્રોનની આસપાસ હોવા જોઈએ. 10⁻10 ઇલેક્ટ્રોન છે, એટલા બધા ઇલેક્ટ્રોન હોય એની અંદર આપણે આ ગુણધર્મ જે છે થોડોક ટાઈમ સુધી ભૂલી જઈએ તો ચાલે. કેમ એવું? કેમ કે એની વેલ્યુ જે છે એ આપણે શું કરીએ છીએ? એપ્રોક્સિમેટલી લખીએ છીએ ત્યારે. બરાબર ને? તો જો મેં અહીંયા લખ્યું છે ખૂબ જ મોટા મૂલ્ય માટે આ નિયમ શું કરી શકાય છે? અવગણી શકાય છે. મતલબ કે એક કુલમ જેટલો વિદ્યુત ભાર હોય, ઓકે, તો એની અંદર ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે છે એના આધારે વિદ્યુત ભાર જે છે 1.6 × 10⁻⁹ ના ગુણાંકમાં પૂર્ણાંક સંખ્યા ન પણ હોઈ શકે. ઓકે, કેમ? તો કે આપણે વેલ્યુ કેવી લઈએ છીએ? એપ્રોક્સિમેટલી લઈએ છીએ ત્યારે. વાસ્તવિક જીવનમાં એવું થતું નથી. જસ્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ને, તો એ સમયે તમે આને ઇગ્નોર કરી શકો છો, કહું છું. હા, પણ મેં કીધું એમ નાનકડા અણુ કે પરમાણુ કે જેની ક્વોન્ટિટી ઓછા પ્રમાણમાં હોય
એ સમયે તમે આ નિયમને ઇગ્નોર કરી શકશો નહીં. ક્લિયર? ઓકે, આપણે આ કંઈ જોવાનું નથી, આ કંઈ યાદ પણ નથી રાખવાનું. જસ્ટ આપણે એટલું યાદ રાખો કે ભાઈ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય? તો કે કુદરતમાં મળી આવતા દરેક પદાર્થ પરનો વિદ્યુત ભાર જે છે એ મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ક્લિયર? એના પરથી આપણું સૂત્ર બને Q = N * E. જ્યાં n ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ, પૂર્ણાંક સંખ્યા છે 0 +or -1 +or -2 ... ઓકે, અને E ની વેલ્યુ આપણને ખબર છે, મૂળભૂત વિદ્યુત ભાર છે કે જેની વેલ્યુ છે 1.6 × 10⁻19 કુલમ. હવે જો ધન વિદ્યુત ભાર વધારે હશે તો એ પ્લસમાં આવશે એના પરનો ચાર્જ, અને જો ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન વધારે હશે તો એનો ચાર્જ કેવો આવશે? નેગેટિવમાં આવશે. એટલે -1 -2 -3 એવા તમે આંકડાઓ લખી શકો છો. ક્લિયર? ઓકે, તો ચાલો આપણે અત્યારે અહીંયા શું કર્યું, આપણે વિદ્યુત ભાર વિશેની ઇન્ફોર્મેશન આપણી થોડી કમ્પ્લીટ થાય છે. રેડી? આપણું ચેપ્ટર જે છે એને આપણે કીધું હતું, શું નામ આપ્યું હતું આપણે? તો કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તેમાં વિદ્યુત ભાર વિશેની જે ઇન્ફોર્મેશન જે છે એ માત્ર કમ્પ્લીટ થાય છે. હવે વિદ્યુત ભારના લીધે કઈ પ્રોસેસ થાય છે એના વિશે આપણે આગળ જોવાનું છે, કે જેની અંદર આપણે સ્ટાર્ટ કરીશું એટલે ડાયરેક્ટ આવશે કુલમ્બનો નિયમ. ઓકે, ત્યાર પછી કુલમ્બીય બળ જોઈશું, પછી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું, ત્યાર પછી આપણે નાના મોટા કણો લઈ લો, મતલબ કે અમુક ચોક્કસ પ્રકારનો વિદ્યુત ભાર પડ્યો છે તો એનાથી વિદ્યુત ક્ષેત્ર કેવું ઉદ્ભવે છે, કેટલે દૂર કેટલું બળ લાગે છે, ઓકે, એનું મૂલ્ય કેટલું છે, એની કઈ દિશા છે, એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે. ઓકે, એ આપણે આના પછી જોઈશું. ઓકે, તો અહીંયા સુધી આપણે જેટલું ચલાવ્યું છે ત્યાં સુધીમાં આપણો GNEET ની અંદર કેટલો પોર્શન કમ્પ્લીટ થાય છે એ જોઈએ, અને જો કોઈ નવા સૂત્ર આવતા હોય તો આપણે એ પણ લઈ લઈએ. ક્લિયર? ચાલો, તો હવે જે આ જેટલી ઇન્ફોર્મેશન આપું છું એ કેના બેઝ છે? GNEET બેઝ પર છે. મતલબ કે ગુજરાત બોર્ડ ની અંદર સમાવેશ થોડો થઈ ગયો છે અને થોડીક એક્સ્ટ્રા જે ઇન્ફોર્મેશન છે એ પણ આપણે આમાં આપીએ. રેડી? ઓકે, ચાલો, તો સૌપ્રથમ આપણે જોયું તો વિદ્યુત ભારના એકમો જોયા હતા, જે આપણે ગુજરાત બોર્ડ ની અંદર ઓલમોસ્ટ નથી, પણ આપણે શેમાં સમાવેશ કરવાનો છે? એનો GNEET ની અંદર સમાવેશ કરવાનો છે. રેડી? તો કયા એકમ છે? તો આપણી પાસે કુલમ હતો, CGS એકમ સ્ટેટ કુલમ છે, અને બીજો એક એકમ લીધો તો EMU. બરાબર? AB કુલમ. રેડી? ચાલો, તો એના વચ્ચેનો રિલેશન મેં તમને લખાવી દીધા છે, જેનો સમાવેશ મેં કીધું ત્યારે પણ કે GNEET ની અંદર યુઝ કરવાનો છે, આનો ગુજરાત બોર્ડ ની અંદર નહીં. ઓકે, તો એક કુલમ બરાબર કેટલા થશે? 3 × 10⁹ સ્ટેટ કુલમ, કે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક યુનિટ. હેને? ત્યાર પછી એક કુલમ બરાબર 1/10 AB કુલમ, કે જેને કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. ક્લિયર? અને ત્યાર પછી આપણે આ બેનો ગુણોત્તર પણ ચેક કરેલો હતો. આપણે અહીંયા પર બે સેન્ટેન્સ યાદ રાખીશું, જે પ્રકારનો ગુણોત્તર પૂછ્યો છે આપણે આના પરથી કમ્પ્લીટ કરી શકીશું. રેડી? ત્યાર પછી આપણે જોયું તો પ્રોટોનનું બંધારણ અને ન્યુટ્રોનનું બંધારણ જોયું. બરાબર છે ને? કે જેનો સમાવેશ પણ આમાં થાય છે. ગુજરાત બોર્ડ ની અંદર આના વિશે વધારે ઇન્ફોર્મેશન નથી. હા, જસ્ટ જે વધારાનું સ્વાધ્યાય છે એની અંદર એક દાખલો આનો આપેલો છે, જે આપણે ગણીશું. રેડી? ઓકે, તો જે પ્રોટોનનું બંધારણ જે છે આપણે શું કીધું હતું? UUD, અને ન્યુટ્રોનનું બંધારણ શું કીધું હતું? UDD. U મીન્સ અપ ક્વાર્ક્સ, કે જેના પરનો ચાર્જ કેટલો છે? 2/3 E જેટલો, અને D મીન્સ ડાઉન ક્વાર્ક્સ, કે જેના પરનો ચાર્જ કેટલો છે? -1/3 E જેટલો. સિમ્પલ. ચાલો, ત્યાર પછી આપણે સૂત્ર જોયા તો કે Q = IT. ખ્યાલ છે આપણે સૂત્ર. અને સેકન્ડ સૂત્ર હમણાં જ જોયું છે આપણે, ક્વોન્ટમીકરણનું સૂત્ર જોયું ને, Q = N * E. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે એક પ્રોસેસ જોઈ હતી, સંપર્ક વિધિ જોઈ હતી. સોરી, સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવાની મેથડ જોઈ હતી, જેમાં આપણે જોયું હતું કે જો બે ગોળાઓ હોય, બેમાંથી કોઈ પણ એક ગોળા પર અથવા તો બંને ગોળા પર થઈને કુલ વિદ્યુત ભાર આપણી પાસે Q હોય, બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય, તો જ્યારે એકબીજાને સંપર્કમાં લાવવામાં આવે અને પછી દૂર કરવામાં આવે તો બે પર હવે શું થશે? વિદ્યુત ભાર ચેન્જ થઈ જશે. તો કે આ પેલા ગોળા પર રહે તો વિદ્યુત ભાર Q1 કહું, બીજા ગોળા પર રહે તો વિદ્યુત ભાર હું Q2 કહું. તો એની વેલ્યુ કેટલી હશે? તો કે Q1 બરાબર શું થશે? Q2 થશે. કેટલા થશે? કુલ વિદ્યુત ભાર જે છે એનું અડધો થશે. એટલે આ બેનો જેટલો વિદ્યુત ભાર છે એમાંથી અડધો વિદ્યુત ભાર આની પાસે રહેશે અને અડધો વિદ્યુત ભાર આની પાસે રહેશે. ખ્યાલ આવે છે મિત્રો? પાક્કો?
ફોર એક્ઝામ્પલ આની પાસે 10 રૂપિયા છે, આની પાસે 0 રૂપિયા છે, તો બે સમાન છે એટલે શું કરશે, બે 5-5 રૂપિયાની વહેંચણી કરશે. ઓકે, ઇન કેસ આની પાસે 6 રૂપિયા છે અને આની પાસે 2 રૂપિયા છે, ટોટલ કેટલા થયા, 8 રૂપિયા થયા. તો હવે શું કરે છે, બે 8 ના ડિવાઇડેડ બાય 2, આ 4 રૂપિયા લે છે અને આ 4 રૂપિયા સ્વીકારે છે. આ રીતે આપણો વિદ્યુત ભારનું પણ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. કઈ કન્ડિશનમાં પણ, કે જ્યારે બંને ગોળાની ત્રિજ્યા કેવી હોય, સરખી હોય ત્યારે. ઓકે, આ પ્રોસેસ આપણે જોઈ હતી. હવે એના ઉપર એક આગળનો ટોપિક આપણે નેક્સ્ટ જોવાનો છે, એકદમ ઈઝી છે. ક્લિયર? તો કે જ્યારે ભાઈ સર તમે એમ કીધું બંનેની ત્રિજ્યા સરખી હોય ત્યારે, સરખી ન હોય ત્યારે શું? ઓકે, દાખલો પૂછવાનો હતો, બરાબર? ચાલો, તો આ એ જ પ્રોસેસ છે. એ દાખલો ધારો કે બે ગોળાઓ જે છે એની ત્રિજ્યાઓ અલગ અલગ છે. એટલે મેં શું કર્યું, એક ગોળાની ત્રિજ્યા r1 લઈ લીધી, બીજા ગોળાની ત્રિજ્યા કેટલી લઈ લીધી, r2 લઈ લીધી. બેયના પાસે થઈને કુલ વિદ્યુતભાર q છે. ઓકે, કુલ વિદ્યુતભાર કેટલો છે આપણી પાસે, q છે. રેડી? તો હવે જ્યારે એકબીજાને શું કરીએ, આપણે સંપર્કમાં લાવીએ ત્યારે કઈ પ્રોસેસ થશે, તો કે આના મુજબ પ્રોસેસ થશે. તો કે બંને પર વિદ્યુતભાર સમાન રહેશે નહીં, બીકોઝ બંનેની ત્રિજ્યા કેવી છે, જુદી જુદી છે, પરંતુ બંને પર વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. ચેપ્ટર નંબર 2 જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો ત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન મેળવીશું. બરાબર છે? તો એના મુજબ કયું સમીકરણ પાલન થશે, તો કે આના પર દાખલા તરીકે ધારો કે વિદ્યુતભારનું ડિસ્ટ્રીબ્યુશન થયું અને જે r1 ત્રિજ્યા ધરાવતો ગોળો જે છે એના પર આવતો વિદ્યુતભાર q1 હોય અને આ જે r2 ત્રિજ્યા ધરાવતો ગોળો જે છે એના પર આવતો વિદ્યુતભાર કેટલો, q2 હોય, તો શું થશે, આ રૂલ્સ ફોલો થશે. તો કે q1 ના છેદમાં r1 બરાબર q2 ના છેદમાં r2. રેડી? જેમ જેની ત્રિજ્યા વધારે એમ એના પર વિદ્યુતભાર પણ કેવો આવશે, વધારે આવશે. ક્લિયર? તો આ સૂત્ર ફોલો થાય છે, q1 ના છેદમાં r1 q2 ના છેદમાં r2. રેડી? અને આપણી પાસે કુલ વિદ્યુતભાર કેટલો છે, તો કે કુલ વિદ્યુતભાર q q1 q2. આ એના પરનો કુલ વિદ્યુતભાર થઈ ગયો. ઓકે, ચાલો હવે મારે ઇન કેસ કે મારે સ્પેશિયલ q1 અથવા તો q2 ની વેલ્યુઝ મેળવવી છે, તો એના માટે આપણે શું સમીકરણ આપણે આગળ જોઈએ. ચાલો, તો કે આપણે શું કરીએ, q1 ને કરતા બનાવીએ. આના પરથી આપણે q1 ને શું કર્યા, મેં કરતા બનાવ્યા. જો તો q2 જે છે પ્લસ છે, આ બાજુ બરાબર ની આવશે એટલે કેવા થઈ ગયા, માઈનસ. ઓકે, સો q1 ની વેલ્યુ મળી. આ q1 ની વેલ્યુ જે છે એ આપણે આ સમીકરણમાં મૂકીએ. ઓકે, ખ્યાલ આવે છે? તો આ સમીકરણની અંદર એક q1 જે દેખાય છે ત્યાં આપણે આ વેલ્યુ મૂકી દઈએ. લખી આવડો આ સ્ટેપ. તો q1 ના બદલે કેટલા લખીએ, તો કે કેપિટલ Q માઈનસ Q2 છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ Q2 ના છેદમાં R2. ક્લિયર? હવે ક્રોસ ગુણાકાર આવડે ને બધાને? આ સ્ટેપ ને અહીંયા ગુણો, આ સ્ટેપ ને અહીંયા ગુણો. ઓકે, તો એ કરીએ આપણે. R2 જે છે આની સાથે ગુણી દીધા મેં, જુઓ, અને R1 જે છે એ Q2 સાથે ગુણાઈ ગયા. ઓકે, ચાલો ત્યારબાદ આ શું કરીએ, આપણે કૌંસ છૂટો પાડીએ એટલે Q2 ને પણ R2 ગુણાશે, માઈનસ ના માઈનસ, આ Q2 સાથે R2 ગુણાશે, સ્મોલ છે Q2. રેડી? ઓકે, ઇઝ ઇક્વલ ટુ પછીનું સ્ટેપ એમનો એમ જ. હવે મારે શું કરવું છે, આમાં Q2 ને કરતા બનાવવા છે. રેડી? કેમ કે મારે તો કોઈ પણ નો વિદ્યુતભાર શોધવો છે ને, તો હું શું કરું છું, આમાંથી Q2 જે છે એને કરતા બનાવવા છે. તો આમાંય Q2 છે ને આમાંય Q2 છે. તો એક કામ કરીએ, આ માઈનસ સ્ટેપ છે તેને બરાબરની આ સાઈડ લઈ જઈએ. કેવું થશે, પ્લસ થઈ જશે. તો જો પ્લસ થઈ ગયું સ્ટેપ આ બાજુ લઈ ગયા, તો આ બાજુ લખી નાખ્યું છે મેં. ઓકે, સો આપણી પાસે ફાઇનલ ઇક્વેશન આવ્યું, એમાંથી Q2 ને આપણે કોમન કાઢીએ, કરતા બનાવવા છે ને. તો આપણી પાસે શું સ્ટેપ બનશે, અહીંયા લખું છું Q R2 ઇઝ ઇક્વલ ટુ Q2 બે માંથી કોમન શું વચ્ચે, R1 પ્લસ R2. ઓકે, ચાલો, સો Q2 ને કરતા બનાવો ને, Q R2 upon R1 plus R2 is equal to શું થશે, Q2. તો આ સમીકરણનો યુઝ કરીને તમે ડાયરેક્ટલી બીજા ગોળા પરનો વિદ્યુતભાર શોધી શકશો. આવી જ રીતે તમે Q1 ને કરતા બનાવીને પણ સમીકરણ મેળવી શકશો. જે હું ડાયરેક્ટલી લખી દઉં છું, કેટલો આવશે, Q R2 ના બદલે R1
upon r1 plus r2 is equal to q1. ઓકે, યાદ રાખવું પણ એકદમ ઈઝી છે, યાદ રહી જશે મિત્રો. ઓકે, તો આપણે એક્સ્ટ્રામાં આપણે આ સમીકરણો યાદ રાખવાના છે. ક્લિયર? ચાલો, તો હવે આપણે શું કરીએ, આપણે વિદ્યુતભાર વિશેનો ટોપિક જે કમ્પ્લીટ કર્યો છે એમાં ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જે દાખલાઓ આવે છે એ કમ્પ્લીટ કરીએ, અને ત્યાર પછી જો એમસીક્યુ આપણને મળતા હશે અને રિલેટેડ વિદ્યુતભારનો જેટલો ટોપિક ચાલ્યો છે એને રિલેટેડ, તો આપણે એ કમ્પ્લીટ કરીએ. ત્યાર પછી આપણે કુલમનો નિયમ ઉપાડીશું. ઓકે, ચાલો, તો આગળના લેક્ચરમાં આપણે એના વિશે